બોલો મહારાજ તમને શા માટે પીધા? અરે પ્રધાનજી આપણા નગરની અંદર ન્યાય અને નીતિ કેવી રીતે ચાલી રહી છે? અરે મહારાજા આપણા નગરની અંદર ન્યાય અને નીતિ ખૂબ સારી રીતે નિભાવે છે. અરે પ્રધાનજી આપણા નગરની અંદર કન્યાઓને કન્યાદાન કેવી રીતે આપી રહ્યા છે? અરે મહારાજા આપણા નગરની અંદર કન્યાઓને કન્યાદાન ખૂબ સારી રીતે આપી રહ્યા છે. અરે પ્રધાનજી હું તો શું દીકરીઓ બા મારી દીકરી નેતરબા ઉંમર લાયક થઈ ગઈ છે. તેમના સપનું વિશે હું વિચારી રહ્યો છું કે મારી દીકરીનું નેતરબાનું માગું કોણ સ્વીકારશે? મારી દીકરી નેતરબા 18 માગશે અને સદીની કદર ઉપર છે. મારી દીકરીનું માગું કોણ સ્વીકારશે? પ્રધાનજી હાલને હાલ પ્રધાનજી આપણી નગરની અંદર જોશી મહારાજ ગયા છે કે હાલને હાલ જોશી મહારાજને તેડાવો. ભલે આજે રાજાના Yeah.
કર્યા હું જોશી મહારાજ મારી દીકરી નેતલબા ઉંમર લાયક થઈ ગઈ છે તેમનું માગું લઈને જવાનું છે તમારાથી બનશે કે શું અરે મહારાજા રાજ્યનું ખાવું અને રાજ્યનું પીવું કેમ ના બને જરૂરી બનશે અરે જોશી મહારાજ દેશ જાજો પરદેશ જાજો પણ મારી દીકરી નેતલબાનું માગું નક્કી કરીને જ આવજો અને એ પણ કહેજો કે મારી દીકરી નેતલબા 18 હવે બાકી છે અને સદીની બદ રૂપી છે ભલે लो जोशी महाराजा युनिवर्सिटी पर 5 नाम दे जाજો પડે જાજો પણ નેતરબાના સપન નક્કી કરીને જાવ ભલે એ આજે હું માર કોટતી જો ચાલી આરે આજે માર કોટતી જોશી ચાલી એ જમિયા સાથે પરદે અમારા કોટતી જોશી ચાલી બોલે અરે ભાઈ તમે કોણ છો ને ક્યાંથી આવો છો અરે ભાઈ હું જોશી મહારાજ છું અને ઉમરકોટથી આવું છું અંદર આવવાની રજા માંગુ છું અરે મહારાજા જોશી મહારાજ છે અને ઉમરકોટથી આવે છે ત્યારે આવવાની રજા માંગે છે અરે પ્રધાનજી જોશી મહારાજ હોય તો આદરપૂર્વક અંદર લઈ આવો અરે જોશી મહારાજ તમે અંદર આવી છો ભલે મહારાજાને મારા અભિનંદન છે અરે જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે અરે મહારાજા હું ઉમરકોટથી આવું છું બે નેતાનો માગો લઈને અને મહારાજાએ કહ્યા છે તેમની નેતાની દીકરી 18 વાઘાથી શરીરે ગદુ પાછે તમને તમારા સુપુત્ર માટે આ માગો મંજૂર છે કે શું અરે જોશી મહારાજ ઉભા રહો હું દેવીજીને બોલીને પૂછી લઉં ભલે અરે પ્રધાનજી હાલને હાલ દેવીજીને બોલાવો ભલે યાજી વરદાન બોલાવે દેવી આવજો રે આજે અરે દેવીજી તમને પણ મારા અભિનંદન છે તો મહારાજા અમે સામાન્ય કરે અરે દેવીજી તમને બોલાવવાને જ કારણ કે ઉમરકોટથી જોશી મહારાજ આવે છે અને સોના રાજાની દીકરીનું માગું લઈને આવે છે આપણા કુંવર માટે અને 18 વાઘા છે તો આ માગું તમને સ્વીકાર છે કે કેમ અરે મહારાજા એ તો મારે કુંવરને પૂછવું પડશે બોલો હરે આજે માતાના બોલાયો તું હરે આવજો રે હરે માતાના બોલાયો તું હરે આવજો રે તમે અજય જનતા માતાના બોલાયો તું હરે આવજો રે હરે માતાના બોલાયો તું મહાવીર અરે માતાજી મારા અભિનંદન છે અરે કુંવર તમને પણ મારા અભિનંદન છે અરે માતાજી અમને શા માટે બોલાવ્યા અરે કુંવર તમને બોલાવવાનું એ જ કારણ કે ઉમરકોટથી જોશી મહારાજ આવ્યા છે અને નેતાદેવનું માગું લઈને આવે છે અને 18 વાઘા છે અને શરીરે ગદરૂપા છે તો શું આ માગું તમને સ્વીકારશે કે કેમ હે માતાજી તમને મંજૂર હોય તો અમને પણ મંજૂર જ છે તો ભલે કુંવર અરે દેવીજી લો આ લીંબુ શીખવા અને પાક સલામો હરે પાણી ચાલ હરિયાલ ધીરા કુંવર પાણી ચાલ હરિયાલ અરે જોશી મહારાજ આ છો કે સાથે
સાથે સાથે લગ્નની શુભ ઘડીઓ પણ જોતા જાઓ. ભલે હે આજે જોડે મોતી કરે જોતી પરારે હે આજે જોડી મોતી કરે જોતી સાતમ ને સોમવાર શુભ ઘડિયા લગ્ન આવે છે તે માટે લગ્નની તૈયારીઓ કરો. ભલે જોશી મહારાજ. અરે પ્રધાનજી, જોશી મહારાજાને સારામાં સારી દક્ષિણા આપો અને સારસથી વિદાય કરો અને કહેજો કે એમના મહારાજાને જાણે કહે કે પાછળની પાછળ જામ પણ આવે છે. ભલે મહારાજ. હલો જોશી મહારાજ, તમારી દક્ષિણા અને વર્તમાન મહારાજાને કહેજો કે પાછળ પાછળ જણાવે. ભલે હે આજે હર કે ઉમંગ જ્યોતિ ચાલે આવે આજે હર કે ઉમંગ જ્યોતિ ચાલે અરે પ્રધાનજી, દેવીજીને કહો કે કંકુની લખવાની શરૂ કરો. ભલે અરે દેવજી કંકુરી લખવાની ચાલુ કરો. ભલે પ્રધાનજી. હરે રામ ભલે દેવી. અરે મહારાજા કંકુરીઓ લખાઈ ગઈ છે. ગામ વજીપુરા પરમાર રાજેન્દ્રસિંહ બાબરજી તરફથી બાબા રામદેવના લગ્નમાં 500 ની રૂપિયો સબડા ભેટ આવે છે. હે લાવ લાવ મારા પિતાજીને પૂછી જોવા દે કે કેમ સગવાની કંકુરી લખી છે કે કેમ. હરે પિતાજી મારા અભિનંદન છે. અરે કુંવર, તમને પણ મારા અભિનંદન. હરે પિતાજી બેન સગવાની કંકુરી લખી છે કે કેમ. અરે કુંવર, પટિયાર જોડે તમારા 20 વર્ષના મેળ ચાલે છે તો તમે જાતે જ લખી દો. તો ભલે હા. હરે કાકુ છોડી
આ કંકુતરીનું લખાઈ ગઈ પણ આ કંકુતરી હું કઈ રીતે પહોંચાડું અરે લાવ મારા રાજ્યની અંદર રતનભાઈ કે રહે છે તેમને બોલાવીને આ કંકુતરી હું બેને દેશે પહોંચાડું યજ રામ આદિ બોલાવે શા માટે બોલાવે? હરે રતનભાઈ તમને બોલાવવાનું કારણ એ જ છે કે આ કંકુતરી બેના દેશે લઈને જવાનું છે આજે જવાનું છે અને કાલે પાછા આવવાનું છે તમારાથી બનશે કે શું? અરે બેનું સાસુ 360 ગૌ દૂર છે તો હું કઈ રીતે આવી જઈશ ને કાલે પાછો આવું? હરે રતનભાઈ તમારા જોડે સાંડો કેટલી છે? અરે પ્રભુ મારા પાસે 360 છોડ છે. તો કેવી અરે મણ વેગી તાણ વેગી ને પવન વેગી જેવી છોડો છે. તો રતનભાઈ તમે પવન વેગી સાથે જઈને આ કંકુતરી પહોંચાડજો અને જ્યાં ભીડ પડે ત્યાં મને યાદ કરજો તો હું જરૂરથી હાજર થઈશ. ભલે મારા પ્રભુ.